જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, પરંતુ માત્ર યોગ્ય રત્ન પસંદ કરવું જ પૂરતું નથી. તેને યોગ્ય આંગળીમાં અને યોગ્ય વિધિથી ધારણ કરવું પણ એટલું જ જરૂરી છે. તો કયા ગ્રહનું રત્ન કઈ આંગળીમાં પહેરવું શુભ માનવામાં આવે છે? આવો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જાણીએ રત્ન ધારણ કરવાની યોગ્ય આંગળી અને તેનું મહત્વ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં તમને ધર્મ, જ્યોતિષ, વાસ્તુ દરેક વસ્તુઓનું સચોટ અને શ્રેષ્ઠ જાણકારી આપવામાં આવે છે. આજે હું વાત કરીશ હાથની અંદર જે રત્ન ધારણ કરવાની જે વસ્તુ જે છે એના વિશે ચર્ચા કરવાની છે. રત્ન એટલે શું? દરેક ગ્રહોનો એક એક રત્ન હોય છે. સૂર્યનો છે માણેક, ચંદ્રનો છે મોતી, મંગળનો છે પરવારું એટલે કે કોરલ મંગળ, બુધ છે પન્ના, ગુરુ છે પોખરાજ, શુક્ર છે ડાયમંડ નો રત્ન આવે છે, શનિ મહારાજનો આવે છે નીલમ, રાહુદેવનો આવે છે ગોમેદ અને કેતુ ગ્રહનો આવે છે લસણીઓ કેટ. તો 99 ગ્રહોના અલગ અલગ રત્ન છે, મતલબ 99 ગ્રહોનું આધિપત્ય એ સ્ટોન ઉપર હોય છે. જ્યારે જે ગ્રહનું આપણે બળ એનું ફળ પ્રાપ્ત કરવું હોય ત્યારે તે ગ્રહનું જે રત્ન હોય છે એ રત્નને આપણે અંગૂઠીમાં જડાવીને એની અંદર એનર્જી નાખવામાં આવે છે અને એ એનર્જી નાખીને એ શ્રેષ્ઠ વારની અંદર, શ્રેષ્ઠ સમય મુહૂર્તની અંદર એને ધારણ કરવામાં આવે છે. પરંતુ જો તમે રત્ન ધારણ કરવા માંગતા હોય તો રત્નને ધારણ કરવાની વિધિ વિધાન તો કરવી જોઈએ, પરંતુ યોગ્ય આંગળીની અંદર જ એને પહેરવા જોઈએ. જો ખોટી આંગળીમાં તમે ગલત આંગળીની અંદર જો તમે રત્ન ધારણ કરો છો તેની અસર પણ તમને ઊંધી થઈ શકે. હાથની અંદર દરેક ગ્રહોના એક સ્થાન શાસ્ત્રમાં નિર્ધારિત કર્યા છે. તો શાસ્ત્ર અનુસાર તે સ્થાન તે હાથની અંદર તે આંગળીમાં જ પહેરવો જોઈએ, કેમ કે હાથની અંદર જે છે એ રેખાઓ છે. જ્યોતિષની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિનું ભવિષ્ય જોવું હોય તો વ્યક્તિનું પહેલું શું જોવામાં આવે છે? 2-3 એના વિકલ્પો હોય છે. એક, વ્યક્તિનું જન્મકુંડલી. જન્મકુંડલીથી અંદાજ આવે છે કે આ વ્યક્તિનું ભાગ્યોદય કેવો થશે કે નહીં, એના લગ્ન ક્યારે થશે, એનું આયુષ્ય સ્થાન કેવું છે, સંતાન સુખ કેવું છે, પત્ની સુખ કેવું છે, 12મું સ્થાન વિદેશ યાત્રા કેવી છે, 10મું સ્થાન નોકરી ધંધા વ્યવસાય કેવો છે, એનું 4થું સ્થાન વ્યક્તિને જમીન મકાન પ્રોપર્ટી કેવું છે. તો આ તમામ વસ્તુની જાણકારી એ વ્યક્તિની જન્મકુંડલી આપે છે. ભવિષ્ય જોવા માટે મનુષ્ય અંકશાસ્ત્ર નંબર ઉપરથી પણ અંકશાસ્ત્રથી પણ ભવિષ્ય જોઈ શકાય છે. એનાથી આગળ આવે છે નાડી જ્યોતિષ. નાડીને જોઈને અથવા મનુષ્યના પડછાયાને જોઈને પણ એવું કહેવાય છે કે મનુષ્યનું ભવિષ્ય કેવું રહેશે તે ખબર પડી જતી હોય છે. એનાથી આગળ વાત કરીએ તો હાથની અંદર જે રેખાઓ હોય છે, તમે ઘણી વખત જાણ્યું હોય છે કે કોઈ જ્યોતિષી હોય તો ઘણા લોકો કહેતા હોય મહારાજશ્રી મારો હાથ જુઓ ને, તો એ જન્માક્ષર અને હાથ જોઈને એની રેખા જોઈને કહેતા હોય છે. તો હાથની અંદર પણ શું એનું ભવિષ્ય હોય છે? બિલકુલ હોય છે, કેમ કે હાથની અંદર જે રેખાઓ હોય છે એ રેખાઓનું પણ સંસ્કૃતમાં નામ આપેલું છે. જીવન રેખા, હૃદય રેખા, મસ્તક રેખા, પછી અહીંયા જે આવે છે એને મણિબંધ રેખા કહેવામાં આવે છે. અહીંયા કહેવાય છે કે દરેક ગ્રહોના એના પર્વતો હોય છે. તો એને જોઈને વ્યક્તિ જે જ્યોતિષની અંદર જે હસ્તલેખાના જે જાણકાર હોય તો તે એની રેખાઓને જોઈ અને વ્યક્તિને પણ ભવિષ્ય કહી શકતા હોય છે. તો ભવિષ્ય જોવા માટે અનેક ઋષિઓએ જે અલગ અલગ પ્રકારના ગ્રંથોને સર્ચ કર્યા છે, જેમાં અલગ અલગ જ્યોતિષની અંદર ભૃગુ સંહિતા નામનો ગ્રંથ છે, પછી જ્યોતિષ પરાશર મુનિનો પણ એક ગ્રંથ છે. તો અલગ અલગ ઋષિ મુનિઓએ જે સર્ચ કર્યું છે જ્યોતિષ ઉપર, એના આધાર ઉપર આપણે જ્યોતિષ જોતા હોઈએ છીએ. હવે વાત કરીએ હાથની અંદર જ્યારે આપણે આપણા ગ્રહોને બલવાન કરવા હોય ત્યારે આપણે એ રત્ન ધારણ કરતા હોઈએ છીએ. તો હાથની અંદર જોવા જાય તો 4 આંગળીઓ છે અને એક અંગૂઠો છે. ગ્રહો કુલ 9 છે, પણ અહીંયા એવું કહેવાય છે કે 4 આંગળી જે છે એમાં અલગ અલગ ગ્રહો રહેલા છે, કેમ કે આંગળીઓનું એટલું મહત્ત્વ છે. નોર્મલ ભાષામાં તમને કહી દઉં કે આંગળીની અંદર એક તાકાત હોય છે. જેમ કે આમ કોકને આપણે અંગૂઠો બતાવીએ તો એના 2-3 મિનિંગ થતા હોય. આપણે કોઈને કંઈ ભાઈ બહુ સરસ કામ કર્યું એમ કરીને અંગૂઠો બતાવતા હોઈએ છીએ. પછી અંગૂઠાનો ઊંધો કરીએ તો આપણને એવું લાગે કે શું કહેવા માગે છે. ઈશારા પણ ઘણું કામ કરે છે.
જન્મકુંડલીમાં હાથની અંદર એવું કહેવાય છે કે પહેલી આંગળી છે ને એ ગુરુની છે. ગુરુની આંગળી જે છે એ પહેલી છે, પછી બીજી આંગળી વચ્ચેની જે મોટી આંગળી છે એ શનિ મહારાજની છે. છેલ્લેથી બીજી જે છે એને અનામિકા કહેવાય, જે સૂર્ય ભગવાનની આંગળી છે. અને છેલ્લી આંગળી જે છે જેને આપણે કનિષ્ઠિકા કહીએ તે બુધ ભગવાનની આંગળી છે. 4 ગ્રહોની 4 આંગળીઓ છે. હવે આંગળીઓમાં પણ બહુ મોટી તાકાત રહેલી છે. જેમ કે ગુરુ જે છે ને એ માન સન્માન પ્રતિષ્ઠાનો ગ્રહ છે. દુનિયામાં હજારો લોકો છે, પણ દરેકની અંગૂઠાની ફિંગર અલગ અલગ હોય છે, કેમ કે એ ફિંગરની અંદર સૂક્ષ્મ એ રેખાઓ પણ હોય છે. હવે આપણે વાત કરીએ ગ્રહોના રત્ન ધારણ કરવાની. પહેલાં આપણે સૂર્ય ભગવાનથી ચાલુ કરીએ તો સૂર્ય ભગવાનનું એક ઘર છે જેને અનામિકા આંગળી કહેવાય. તો સૂર્ય રત્ન ધારણ કરવો હોય તો એવું કહેવાય છે કે છેલ્લેથી બીજી આંગળી જે છે જેને અનામિકા કહેવાય છે, તો અનામિકા આંગળીની અંદર સૂર્યનો રત્ન પહેરવો શુભ પરિણામ આપે છે. રહી વાત ચંદ્રદેવની, તો ચંદ્રદેવનું રત્ન જે છે જેને મોતી કહેવામાં આવે છે. હવે જોવા જાય તો આ 4 આંગળીમાં ચંદ્રદેવનું કોઈ મકાન નથી, પણ છેલ્લી આંગળી જે છે એવું કહેવાય છે કે ચંદ્રદેવના દીકરો જે છે એનું ઘર છે, અને છેલ્લીથી બીજું એટલે સૂર્ય ભગવાન એમના ચંદ્રદેવના મિત્રનું ઘર છે. દાખલા તરીકે વાત કરું કે તમે કોઈ વિદેશમાં જતા હોય અને તમારું ત્યાં ઘર ના હોય તો તમે તમારા દીકરાના ઘરે અથવા તમારા મિત્રના ઘરે જતા હોય છે. તે રીતે ચંદ્રદેવ છેલ્લી આંગળીમાં ધારણ કરી શકાય અથવા છેલ્લેથી બીજી આંગળીમાં પણ ધારણ કરી શકાય. બુધ મહારાજની વાત કરીએ, બુધનો નંગ છે પન્ના. તો પન્નાનો નંગ જે છે છેલ્લી આંગળી જે છે એ બુધ મહારાજની છે, તો બુધનો રત્ન છેલ્લી આંગળીમાં ધારણ કરવો જોઈએ. પછી મંગલદેવની પણ વાત કરી દઈએ. મંગલનો નંગ જે છે જેને પરવારું કહેવામાં આવે છે, કોરલ મંગલ. તો મંગલ પણ ખાસ કરીને મંગલનો મિત્ર સૂર્યદેવ છે, તો અનામિકા આંગળી જે છે જેમાં મંગલનો રત્ન પણ સૂર્યની આંગળીમાં પહેરી શકો. બુધની છેલ્લી આંગળીમાં વાત કરીએ. હવે ગુરુની વાત કરીએ. દેવગુરુ બૃહસ્પતિ જે છે એ પહેલી આંગળીમાં તમારે ધારણ કરવાનું. પહેલી આંગળી જે છે એ એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિની છે અને આમાં ગુરુનું રત્ન ધારણ કરવાનું. સૂર્યનું રત્ન તમારે ધારણ કરવો હોય તો છેલ્લેથી બીજી અનામિકા આંગળીમાં તમે ધારણ કરી શકો. શનિ મહારાજનું તો ઓલરેડી પોતાનું એમનું ઘર જ છે. વચ્ચેની આંગળી જે મોટી આંગળી છે એ શનિ મહારાજની છે, તો એ મોટી આંગળીમાં તમે રત્ન શનિ મહારાજનું પહેરી શકો. રહી વાત રાહુ અને કેતુ. રાહુ અને કેતુ ગ્રહ જે છે જે ખાસ કરીને બુધ છેલ્લી આંગળી જે બુધની જે છે એના પરમ મિત્ર ગ્રહ છે. તો બુધ છેલ્લી આંગળીમાં રાહુ અથવા કેતુનું રત્ન જો પહેરવાનું હોય તો છેલ્લી આંગળીમાં તમે ધારણ કરી શકો. રત્ન હંમેશા શ્રેષ્ઠ હોવા જોઈએ, એ રત્નમાં એનર્જી હોવી જોઈએ, અને એ રત્ન પ્રોપર જો આંગળીમાં ધારણ કરવામાં આવે છે તો ચોક્કસ લાભ થાય છે. પરંતુ નંગ જે છે રત્ન ઘણી વખત જીવિત ન હોય, કેમ કે રત્ન જીવિત પણ હોવા જોઈએ. જીવિત રત્ન હોવા જોઈએ અને પ્રોપર એને સિદ્ધ કરેલા હોવા જોઈએ, અને પ્રોપર આંગળીમાં ધારણ કરવાથી એનો ચોક્કસ લાભ થતો હોય છે. આજનો જે કાર્યક્રમ હતો ભક્તિ સંદેશ કાર્યક્રમ, કેવલ ગ્રહોને લઈને શ્રેષ્ઠ ગ્રહોનું બળ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે અને એ ગ્રહોના રત્ન કઈ આંગળીમાં ધારણ કરવા જોઈએ એને લઈને આજનો કાર્યક્રમ છે. આગળ જતાં પણ આવી જાણકારી જ્યોતિષને લઈને, વાસ્તુને લઈને અને ધર્મ ભક્તિને લઈને હું પ્રફુલ્લ પંડ્યા રોજે રોજ તમને કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.